જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આજે મોર્નિંગ નથી, આજે તો આફ્ટરનૂન થઈ ગયું છે, બપોર પછી થઈ ગયું છે। સવારમાં નથી ટાઈમ મળ્યો આપણે વ્લોગ બનાવવાનો, એટલા માટે બપોર પછી થઈ ગયું છે। તો ચાલો હવે આપણે અત્યારે તો વ્લોગ ચાલુ કરી લીધો છે અને જોઈએ હવે આજે આવી ગઈ છે સિઝનની કેરી, તો આપણે બનાવવાનો છે કેરીનો રસ। કેમ કે કેરી આવી ગઈ છે હવે ગામમાં, એટલે આપણે ખાવાની કરી દીધી છે ચાલુ। કેમ કે સ્ટાર્ટિંગ થાય ત્યાંથી આપણે ખાવાની ચાલુ કરી દઈએ, કેમ કે કેરીનો રસ હોય એટલે શાકની ટેન્શન ન રહે, શાક બનાવવાનું કાંઈ ઉપાધિ ન રહે, એટલા માટે। તો ચાલો હવે થોડો બધું ચાલુ કરી દઈએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો આ કેરી લઈ આવ્યા છે, તો આ કેસર કેરી તો હજી ન આવતી હોય, તો આને કઈ કેરી કહેવાય તમે બધા કોમેન્ટમાં જણાવજો। તો આપણે આજે કરવાનો છે રસ ને પૂરી। તો જુઓ કેરી લઈને હવે આપણે એના બેઠા બેઠા કટકાને એવું કરી લઈએ અને ત્યાર પછી રસ કાઢી લઈએ। અત્યારે જુઓ હવે સરસથી કેરીને પહેલાં ધોઈ લીધી છે, અને કેરી તો ફળનો રાજા કહેવાય। કેરી તો કોને ન ભાવતી હોય, કેરી બધાને ભાવતી હોય। એટલે કેરીની સિઝન આવશે અને ગરમી એવી ચાલુ થઈ ગઈ છે ઉનાળાની। જુઓ ધીમે ધીમે તડકા પડવાના ચાલુ થઈ ગયા છે, અને જો આપણે હવે બેસી ગયા છીએ કેરીના કટકા કરવા। જો આ રીતે કેરીના બધાના કટકા કરી લઈએ। ત્યાં પ્રકૃતિબેનને ખાવા છે કેરીના કટકા। જો આ રીતે કેરીનો છાલ ઉખેડીને કટકા કરીને પછી રસ કાઢી નાખશું। જો આ છાલ ઉખેડીને કટકામાં મિક્સર જારમાં જ સીધા કરી નાખીએ, એટલે હું સીધો રસ નીકળી જાય। તો મિક્સર જારમાં કાઢવાનું ચાલુ થઈ ગયું છે। તો સરસથી થઈ ગયું છે તૈયાર। ટમેટા જો ટમેટી નાની નાની ટમેટી, એકદમ દેશી ટમેટી છે। આનું શાક પણ સરસ થાય ને લુખી પણ ભાવે। આ ટમેટી ખાટી ખાટી હોય। ટમેટીના છોડમાંથી ટમેટી લઈને ખાવાની બહુ મજા આવે।
હવે શાક બની ગયું છે. જો આ છે આપણો સરસથી માંગરોળનો પ્રખ્યાત હલવો. તો જો આપણે હવે દૂધ ગરમ થાય છે અને પૂરીનો લોટ બંધાઈ ગયો છે. તો નરેશને છે ને જાડા લોટની પૂરી ખાવી હોય, ભાખરીના લોટની પૂરી ખાવી હોય તો ભાખરીનો લોટ બાંધી લીધો છે. તો હવે આપણે પૂરી બનાવી નાખશું ઓલરેડી. ચાલો ઝડપથી બની જાય પૂરી અને બધા રસ નીકળી જાય. રસ નીકળી ગયો છે. પછી એને બનાવી છે ચિપ્સ. એ ચિપ્સ બનાવે છે. જો રસ હોય ને તો ચિપ્સ બનાવે. એટલે ચિપ્સ બનાવશું ને આપણે હવે લોટ બાંધી લીધો છે પૂરીનો. આપણે પૂરીની તૈયારી કરવી ચાલુ કરી છે. એટલે કામ પતે પણ દૂધ ગરમ થઈને એની રાહ છે. તો એ તેલ તો મૂકી દઈએ. રસ તો નીકળી ગયો છે. તમે આપણે લોયામાં મૂકી દઈએ તેલ. ઉનાળામાં પૂરી કરવી અને ભજીયા કરવા એ બહુ મુસીબતનું કામ છે, કેમ કે ગરમી એવી થાય ને એટલા માટે. તો આપણે લોયામાં કાઢી લીધું છે તેલ. ઓલરેડી છે ને નીચે ચૂલો છે ત્યાં બેઠી બેઠી પૂરી કરવી છે. આપણે ઊભા ઊભા નથી કરવું. એટલે મશીન લઈ લીધી પૂરીનું મશીન છે ને અમે આવી રીતે ઢગલામાં રાખીએ એટલે હું બગડે નહીં. ઉતપવાનું તો હોય જ આપણે પૂરી થઈ જાય એટલે, પણ આ રીતના ઝબલામાં રાખીએ ને એટલે શું રજવાડું ના થાય. બધી વસ્તુ એમ તો છે ને સાચવીને રાખવાની. મારી સાસુનો કાયદો છે. તો આ રીતે ઝબલામાંથી કાઢ્યું. હવે પૂરી બનાવી લઈએ. સ્ટીલનું છે, સ્ટીલનું છે ને થોડીક વાર તેલ લગાવવું પડે. જો મશીન સ્ટીલનું છે, નહીંતર ઓલું હોય ને ઓલું આપણે શેનું કહેવાય તો મને નથી ખબર. તો અમારે સ્ટીલનું છે. તેલ આવી જાય ત્યાં પૂરી ચાલુ કરી દઈએ. એટલે 3 ગેસ ચાલુ છે. ફટાફટી રસોઈ થઈ જાય. એટલે ઉનાળામાં તો રસોઈ બનાવી એટલે બહુ મુશ્કેલનું કામ છે. વાસણનો ઢગલો થઈ ગયો. થોડા થોડા છે ને હું સાફ કરતી છું એટલે બહુ તકલીફ પાડવું ન થાય એવું છે. દૂધ ગરમ થવા આવ્યું છે. દૂધ ગરમ થઈ જાય ત્યાં આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. બનાવી લઈએ પૂરી. તો ચાલો હવે પૂરી જાડા લોટની બનાવી લઈએ. બતાવે તમને જાડા લોટની પૂરી કેવી થાય ને તે. જો હજુ તેલ ન થયું. આપણે જોવા માટે પૂરી એડ કરી છે નાની. હજુ તેલ ન થયું કેમ કે જાડા લોટની પૂરી છે એટલે તેલ ફૂલ આવવા દેવું પડે ને. લાલ એકદમ નરેશને ભાવે એટલે લાલ કરવી પડશે. જો ફૂલીને દડા જેવી થયા. જાડા લોટની પૂરી છે. જો આ બની ગઈ છે. એક પૂરતી જ છે. જો સરસથી જાડા લોટની પૂરી બનાવજો તમે બધા. આમાં છે ને સેજ ચપટી એક જ ઝીણો નાખ્યો છે, બાકી બધું જાડો લોટ છે. જો પૂરી રેડી થઈ ગઈ છે. સરસથી જાડા લોટની પૂરી બનાવી નાખી છે. જો નરેશ બનાવે છે ચિપ્સ. એને ખાવો છે રસ, પૂરી અને ચિપ્સ. કા હવે તમને શું થયું? હા જો કાળું કાળું થઈ ગયું. ભૂલી દઉં હાચું ના જો ભલે નું હોય નો દે બોલ. જો એ ચિપ્સ બનાવે છે. જો ચિપ્સ બનાવે છે. એ ચિપ્સમાં જો આ બધું નાખી દે. પેલા ખાંડ નાખી દે, લીંબુ નાખી દે, નિમક નાખી દે. હજી ચટણી બાકી છે ને ના ચિપ્સ બનાવે છે. જો તો અમે તો આજે છે વાનો જ વિડીયો બતાવ્યો છે. તો જરૂરથી કહેજો કેવો લાગ્યો એ. જો રસ કાઢ્યો, પછી પૂરી બનાવી, પછી ચિપ્સ બનાવી, પછી શું બનાવ્યું, ગલકાનું શાક બનાવ્યું, એવું બધું બનાવ્યું છે. અને મારા માટે કંઈક નવું નવું લેવા છે નરેશ. મને કે તને ભાવે ને એટલે તો મારા માટે નરેશ લઈ આવ્યા છે પફ. તો મારે ખાવાના છે પફ. એને ખાવાની છે રસને પૂરી. કા કે પફ ભાવે એટલે ઠેઠ દૂર દૂર લેવા ગયા હતા. મારા ફેવરિટ પફ લેવા ગયા હતા. કા જો હું ખોટું નથી બોલતી. તમને જો ડાઘો થઈ ગયો. જો તો પફ ખાઈ લઈને હવે બધા અમે ખાઈ લેશું.
કેમ કે ઓલરેડી આ ચિપ્સ બનાવી લે ને એટલી જ વાર છે. ખાઈ લઈ પછી તમને મારો વિડીયો આજે રસ પૂરી ને બધાનો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. બસ હવે નવા નવા વિડીયો છે ને અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એટલે કપલ વિડીયો હોય છે, સાસુ વહુના હોય છે, મા દીકરીના હોય છે, કોમેડી હોય છે, બધા વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે જરૂરથી જણાવતા રહેજો. અને ચેનલને વિડીયો જોતા હોય ને જો હજુ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. બસ આવા સરસ સરસ વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.